નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 14 ઉર્જાના સ્ત્રોતો એના 9મા ભાગની અંદર ઉર્જાના સ્ત્રોતોને લગતા કેટલાક કારણો છે એની આપણે ચર્ચા કરીશું. આગળના ભાગની અંદર આપણે કેટલાક ઉર્જાના સ્ત્રોતો વિશેના ટૂંકા પ્રશ્નોની આપણે ચર્ચા કરી. અહીં આપણે કેટલાક કારણો વિશે ચર્ચા કરશું. તો વૈજ્ઞાનિક કારણો માટે આપણે જોશું, પર્યાવરણના દૃષ્ટિકોણથી જોતાં આપણે અશ્મિ બળતણનો ઉપયોગ ઘટાડવો જોઈએ. કે જો આપણે પર્યાવરણ તરફ જોઈએ તો એવું વિચારી શકાય કે અશ્મિ બળતણ છે એનો ઉપયોગ ઘટાડવો આપણા માટે યોગ્ય છે. તેનું કારણ આપણે આપીએ. અશ્મિ બળતણ ખૂટી જાય તેવો અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે અને તેનો મર્યાદિત ભાગ જ બાકી રહ્યો છે. અશ્મિ બળતણ વિશે આપણે જાણીએ છીએ, નજીકના ભવિષ્યમાં ખૂટી જાય એવો ભાગ છે અને પૃથ્વીના પેટાળમાં એનું પ્રમાણ પણ થોડું ઓછું છે, એટલે કે નજીકના ભવિષ્યમાં ખૂટી જાય એટલું જ પ્રમાણ છે. સમગ્ર વિશ્વમાં ઉર્જાની વધતી માંગની પૂર્તિ માટે મોટે ભાગે અશ્મિ બળતણ કોલસો અને પેટ્રોલિયમથી થાય છે. આપણા આખા વિશ્વની અંદર ઉર્જાની જે વધારે ને વધારે માંગ છે એની પૂર્તિ આપણે ખાસ કરીને અશ્મિ બળતણ ખનિજ કોલસો અને પેટ્રોલિયમમાંથી કરીએ છીએ. એટલે આપણે એવું કહેવા માગે છે કે એનો વધારે વધારે આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ અશ્મિ બળતણના દહનથી કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ વાતાવરણમાં મુક્ત થાય છે અને હવાના પ્રદૂષણમાં વધારો થાય છે. જ્યારે આપણે અશ્મિ બળતણ ખનિજ કોલસો પેટ્રોલિયમનું દહન કરીએ છીએ ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે વાતાવરણને દૂષિત કરે, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ વાતાવરણમાં મુક્ત થાય અને હવાના પ્રદૂષણની અંદર ઘણો બધો વધારો થાય છે. કાર્બન ડાયોક્સાઇડ મુખ્ય ગ્રીનહાઉસ વાયુ છે, ત્યારે ગ્રીનહાઉસ અસર સર્જે છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે એટલે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વધ્યો તો કાર્બન ડાયોક્સાઇડ છે ગરમીનું શોષણ કરે એટલે ગરમ થઈ જાય અને ગ્રીનહાઉસ અસર સર્જે છે. જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડને કારણે એસિડ વર્ષા થાય તે ભૂમિ અને જળ સ્ત્રોત પર હાનિકારક અસર પહોંચાડે છે. સલ્ફર ડાયોક્સાઇડ હોય કે નાઇટ્રોજનના ઓક્સાઇડ વાતાવરણની અંદર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તેના બીજા ઓક્સાઇડ બનાવે, એ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે અને આ એસિડ વરસાદની સાથે નીચે આવે તો એને એસિડ વર્ષા કહેવાય. અને આ એસિડ વર્ષાને કારણે ભૂમિ અને જળ સ્ત્રોત એના ઉપર હાનિકારક અસર થાય. જમીન હોય એના ઉપર એસિડ પડવાને કારણે જમીનની ફળદ્રુપતા પણ નાશ પામે છે. આમ પર્યાવરણમાં થતી હાનિકારક અસરો ઘટાડવા માટે અશ્મિ બળતણનો વપરાશ ઘટાડવો જોઈએ. તો અશ્મિ બળતણનો ઉપયોગ કરીશું તો એના કારણે શું થાય છે, પર્યાવરણ ઉપર ઘણી બધી હાનિકારક અસર થાય છે. જો આપણે એની હાનિકારક અસરને ઘટાડવી હશે તો ચોક્કસપણે આપણે અશ્મિ બળતણનો વપરાશ ઘટાડવો જોઈશે. તો જ આપણે પર્યાવરણને બચાવી શકીશું. ત્યાર પછી બીજું કારણ આપણે જોઈએ કે જળ વિદ્યુત પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત હોવા છતાં તે કેટલીક સમસ્યાઓ સર્જે છે. જળ વિદ્યુત આપણા માટે ઘણો ફાયદારૂપ છે, એમ આપણે શીખી ગયા, પણ એને કારણે પણ કેટલીક મુશ્કેલી સમસ્યાઓ સર્જાય છે. એ એની મર્યાદાની અંદર આપણે જોઈ ગયા છીએ. અહીં આપણે એનું કારણ સ્વરૂપે બતાવીએ કે જળ વિદ્યુત પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે કારણ કે તે વરસાદને કારણે દર વખતે જળાશયમાં પાણી પુનઃ ભરાય છે. દર વર્ષે વરસાદ આવવાનો અને જળાશય પાણીથી ભરાવાનું અને એ પાણી જે વધારે પ્રમાણમાં ભરાયું હોય એના દબાણથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ, તો એને જળ વિદ્યુત કહી શકાય. એટલે આ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, આપણા માટે ફાયદારૂપ છે. પણ છતાં એની કેટલીક સમસ્યાઓ છે, કઈ છે એના વિશે જોઈએ કે જળ વિદ્યુત ઉત્પાદન માટે મોટી નદી ઉપર ઊંચા બંધ બનાવવામાં આવે છે. એના માટે મોટા મોટા બંધ બનાવવા આપણા માટે જરૂરી છે. આવા બંધ પર્વતીય વિસ્તારમાં બનાવવામાં આવે છે તે પર્યાવરણીય ફેરફાર માટે જવાબદાર છે. જે પર્વતીય વિસ્તાર હોય એવા વિસ્તારમાં જ્યારે આપણે બનાવશું આવા મોટા મોટા બંધ તો ત્યાંનું જે જંગલ છે એ નાશ પામે, ઘણો બધો જે ભૂમિગત વિસ્તાર છે, ખેતીલાયક જમીન છે એ નાશ પામે. વિશાળ નિવસન તંત્ર બંધના પાણીમાં ડૂબવાથી નાશ પામે, કે પ્રાણીઓનું જે નિવસન તંત્ર હોય એ પણ આ ડેમના પાણીમાં ડૂબી જાય. એને કારણે શું થાય છે, નાશ પામે છે. આ બધી સમસ્યાઓ જળ વિદ્યુત માટે છે.
પાણીમાં ડૂબેલી વનસ્પતિઓ અજારક પરિસ્થિતિમાં વિઘટન પામી મોટા જથ્થામાં મિથેન જેવા ગ્રીન હાઉસ વાયુ મુક્ત કરે છે અને વાતાવરણમાં ભળે છે. પાણીમાં કેટલીક વનસ્પતિ ડૂબી જાય તો અજારક શ્વસન થાય. આ અજારક પરિસ્થિતિમાં એટલે કે એને ઓક્સિજન ન મળે ત્યારે આ વનસ્પતિનું વિઘટન થાય, એમાંથી મિથેન વાયુ ઉત્પન્ન થાય અને મોટા પ્રમાણમાં મિથેન વાયુ છે એ વાતાવરણમાં ભળે. ગ્રીન હાઉસ વાયુ તરીકે મિથેન એ આપણા પ્રદૂષણને વધારે છે અને ગરમીનું પ્રમાણ પણ વધારે છે. તેમજ બંધના નિર્માણથી ખેતીલાયક જમીન ડૂબી જાય છે અને સ્થાનિક માનવ વસવાટ નષ્ટ થાય છે. મોટા બંધ બનાવવાથી ખેતીલાયક જમીન છે એ નાશ પામે, ડૂબી જાય છે અને ત્યાં લોકો જે વસે છે એટલે કે સ્થાનિક લોકોનો જે વસવાટ છે એ પણ નાશ પામે છે. તો આવી બધી સમસ્યાઓ છે જળ વિદ્યુતની અંદર હોય છે. તેમજ વિસ્થાપિત લોકોના સંતોષકારક પુનઃવસવાટની સમસ્યાઓ પણ સર્જાય છે. વિસ્થાપિત લોકો એટલે કે જ્યાં એ લોકોનું નિવાસસ્થાન છે એ નાશ પામે, ડૂબી જાય, તો એવા લોકો છે એને સંતોષકારક પુનઃવસવાટ એટલે કે બીજી જગ્યાએ ફરી પાછા એના મકાન બનાવી દેવા, પુનઃવસવાટ સ્થાપી દેવો, આ પણ યોગ્ય પ્રકારનો વસવાટ સ્થાપવો, એને સંતોષ એમાં મળી શકે એવા પ્રકારનો વસવાટ સ્થાપવો એ પણ એક મોટી સમસ્યા છે. માટે જળ વિદ્યુત ઉર્જા સ્ત્રોતની પ્રાપ્તિ કેટલીક સમસ્યાઓ સર્જે છે કે જળ વિદ્યુત ઉર્જા સ્ત્રોતની જે પ્રાપ્તિ છે એને કારણે આવી બધી સમસ્યાઓ પ્રેરાતી હોય છે. ત્યાર પછીનું કારણ આપણે જોઈએ તો છાણનો માત્ર છાણા તરીકે કે ખાતર તરીકે ઉપયોગ કરવાને બદલે બાયોગેસ ઉત્પાદનમાં ઉપયોગ કરવો વધારે ફાયદારૂપ છે. કે ગામડાની અંદર ગાય કે બીજા પ્રાણીઓના જે છાણ છે આ છાણનો ઉપયોગ આપણે છાણા તરીકે કે ખાતર તરીકે કરીએ એને બદલે જો બાયોગેસ ઉત્પાદન જો એમાંથી કરવામાં આવે તો વધારે ફાયદારૂપ છે. તો એનું કારણ આપણે જોઈએ. પ્રાણીઓનું છાણ ગ્રામ્ય વિસ્તારની અંદર બાયોગેસના ઉત્પાદનમાં કાચા પદાર્થ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રાણીઓ છે એનું છાણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર બાયોગેસના ઉત્પાદનની અંદર કાચા પદાર્થ તરીકે એટલે કે એમાંથી આપણે બાયોગેસ મળી શકે છે તો કાચો પદાર્થ કહેવાય, એના માટે ઉપયોગમાં લેવાય છે. તે કચરાના નિકાલની સુરક્ષિત અને અસરકારક એક ઉપાય છે. ઘણો બધો કચરો એની સાથે છાણની સાથે મિલાવી રગડો કરી અને ગોબર ગેસ પ્લાન્ટની અંદર નાખી દઈએ તો કચરાનો નિકાલ પણ સુરક્ષિત રીતે આપણે કરી શકીએ એવી આ બાયોગેસ માટેની પદ્ધતિ છે. તેમાંથી મળતો બળતણ વાયુ રસોઈ માટે તેમજ પ્રકાશ સ્ત્રોતના સ્વરૂપમાં ઉપયોગમાં લેવાય છે, તેથી કુદરતી વાયુનો બચાવ થઈ શકે છે. આ બાયોગેસ પ્લાન્ટ દ્વારા જે આપણને વાયુ મળે છે એનો આપણે રસોઈ તરીકે પણ ઉપયોગ કરીએ, તેમજ પ્રકાશ સ્ત્રોત એટલે કે પ્રકાશ મેળવવા માટે પણ આ વાયુનો ઉપયોગ થઈ શકે, જેને કારણે જમીનમાંથી મળતો જે કુદરતી વાયુ છે CNG એનો આપણે બચાવ કરી શકીએ છીએ. બાયોગેસ ઉત્પાદનમાં વધેલા રગડાનો અસરકારક ખાતર તરીકે ઉપયોગ કરી શકાય. તે નાઇટ્રોજન અને ફોસ્ફરસથી સમૃદ્ધ હોય છે. આ બાયોગેસનો આપણે ઉપયોગ કરીએ એમાંથી આપણે ગેસ મેળવીએ, પણ પછી એમાં વધેલો જે રગડો છે એ સૂકવી અને એનો ખાતર તૈયાર કરી શકાય. અને આ ખાતરની અંદર ખાસ કરીને નાઇટ્રોજન અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય તો ખેતીવાડીની અંદર પણ આપણે સમૃદ્ધ ખાતર તરીકે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ કુદરતી ખાતર કૃષિ ભૂમિની ફળદ્રુપતા વધારે છે અને ખેતી પ્રમાણમાં સસ્તી થાય છે. આ કુદરતી ખાતર કે જે નાઇટ્રોજન અને ફોસ્ફરસયુક્ત જે કુદરતી ખાતર છે એ જમીનની ફળદ્રુપતા વધારે, એમાં સારો પાક લઈ શકાય છે અને ખેતી પણ અત્યારે એનાથી આપણે સસ્તી થઈ જાય છે. કારણ અત્યારે આપણે જે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ એ ભૂમિને દૂષિત પણ કરે છે અને કિંમતમાં પણ મોંઘા હોય છે. જ્યારે આ કુદરતી ખાતર છે જેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસનું પ્રમાણ ઘણું બધું હોય એને કારણે આપણી જમીનની ફળદ્રુપતા પણ વધે, સાથે આ ખેતી ઘણી બધી સસ્તી પણ થતી હોય છે. આમ છાણનો બાયોગેસ ઉત્પાદનમાં ઉપયોગ કરતાં બળતણ અને ખાતર બંને જરૂરતો સંતોષાય છે, તેથી ફાયદાકારક છે. તો એના માટે આપણે કહી શકીએ કે છાણનો ઉપયોગ છે એ આપણે છાણા કરવા, તેમજ એનો ઉપયોગ આપણે છાણા સ્થાપીએ છીએ અને એનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. એના બદલે આપણે બાયોગેસ ઉત્પાદનની અંદર જો એનો ઉપયોગ આપણે કરીએ તો એનો ઉપયોગ આપણે ખાતર તો આપે જ છે,
સીધે સીધું આપણે ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકીએ. એની જગ્યાએ બાયોગેસનું ઉત્પાદન કરીને પછી જો ખાતર આપણે મેળવીએ તો ખાતર પણ મળે અને આપણે બળતણ તરીકે વાયુ પણ મળી શકે છે. તેમજ આપણો કચરો છે એ નાશ પણ થઈ જાય છે. આવી બધી જરૂરતો સંતોષાય છે. માટે બાયોગેસના ઉત્પાદનમાં છાણનો ઉપયોગ કરવો એ આપણા માટે ફાયદારૂપ છે એમ કહી શકાય છે. ત્યાર પછીના પ્રશ્નની અંદર આપણે જોઈએ તો સોલર સેલની કિંમત ઊંચી હોવા છતાં તેનો ઉપયોગ વ્યાપક રીતે થાય છે. સોલર સેલની બનાવટની અંદર જે સિલિકોન ધાતુ વપરાતી હોય તેમજ આ સેલને જોડવા માટે ચાંદીનો ઉપયોગ થતો હોય અને એને કારણે આપણે સોલર સેલની કિંમત ઘણી બધી ઊંચી જાય છે. છતાં પણ એનો ઉપયોગ અત્યારે વધવા લાગ્યો છે. તો એનું કારણ આપણે જોશું. સોલર સેલ બનાવવા માટે વિશિષ્ટ શ્રેણીનું સિલિકોન વપરાય છે. જે આપણે પૃથ્વીના પેટાળમાંથી સિલિકોન મેળવીએ છીએ ખાસ પ્રકારનું સિલિકોન છે. એનો ઉપયોગ કરી અને સોલર સેલ બનાવી શકાય છે. આ સોલર પેનલ તૈયાર કરવા સેલના આંતરિક જોડાણમાં ચાંદીનો પણ ઉપયોગ થાય છે. સોલર સેલ બનાવ્યા પછી એક સોલર સેલને બીજા સોલર સેલ સાથે જોડવા માટે પણ ચાંદીના તારનો ઉપયોગ થતો હોય તો એની પણ ઘણી બધી ઊંચી કિંમત છે ચાંદીની. એટલે સિલિકોન એ પણ કિંમતી છે અને ચાંદી એ પણ કિંમતી છે, જેને કારણે સોલર સેલની કિંમત ઘણી બધી ઊંચી છે. પરંતુ તે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તેને સૂર્યની સામે રાખવામાં આવે ત્યારે લગભગ 0.7 વોટ જેટલો વીજ પાવર ઉત્પન્ન કરે છે. જ્યારે સૂર્યની સામે સોલર સેલને આપણે રાખીએ છીએ ત્યારે એ સીધું સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે અને એક સોલર સેલ હોય એ લગભગ 0.7 વોટ જેટલો વિદ્યુત પાવર છે એ ઉત્પન્ન કરતો હોય છે. સોલર સેલ એ સોલર પેનલનો કૃત્રિમ સેટેલાઇટ, માર્ચ ઓર્બિટરો જેવા અવકાશી સાધનો, વાયરલેસ ટ્રાન્સમિશન, રેડિયો અને ટીવી રિલે સ્ટેશનો, ટ્રાફિક સિગ્નલ, કેલ્ક્યુલેટર અને ઘણા બધા રમકડાની અંદર વ્યાપક રીતે ઉપયોગ કરી શકાય એવા પ્રકારની રચના છે. કે આ સૌર ઉર્જાનું સીધું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે એટલે વચ્ચે બીજા કોઈ સાધનોની જરૂર ન પડે. માટે આ સોલર સેલ છે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ શકીએ તો કે એની સોલર પેનલો તૈયાર કરી કૃત્રિમ સેટેલાઇટ અવકાશની અંદર હોય તેમાં, માર્ચ ઓર્બિટરો એની અંદર એ પણ અવકાશમાં હોય, આવા ઘણા બધા અવકાશી સાધનોમાં આપણે એનો સોલર સેલનો ઉપયોગ કરી શકીએ. વાયરલેસ ટ્રાન્સમિશન, જ્યાં આપણે વિદ્યુત નથી પહોંચાડ્યા ત્યાં વાયરલેસ ટ્રાન્સમિશનનો ઉપયોગ કરવા માટે પણ સોલર સેલનો ઉપયોગ કરી શકાય. રેડિયો અને ટીવી રિલે સ્ટેશનો, અંતરિયાળ વિસ્તારની અંદર વિદ્યુત નથી પહોંચાડ્યો ત્યાં રેડિયો અને ટીવી સ્ટેશન હોય ત્યાં પણ આપણે સોલર સેલનો ઉપયોગ કરી શકીએ અને વિદ્યુત મેળવી શકીએ. હાલમાં તો ટ્રાફિક સિગ્નલની અંદર પણ એનો ઉપયોગ થવા લાગ્યો છે. કેલ્ક્યુલેટર તમે જાણતા જ હશો, કેલ્ક્યુલેટરની અંદર પણ સોલર સેલનો ઉપયોગ થાય છે. તો કેટલાક રમકડા પણ સોલર સેલથી ચાલે એવા પ્રકારના હોય છે. આમ સોલર સેલનો ઘણો બધો અત્યારે ઉપયોગ વધ્યો છે. ઘરેલું વપરાશ માટે સૌર પેનલોને છત ઉપર ગોઠવી વધારે સૌર ઉર્જાનું શોષણ કરવામાં આવે છે જેથી વીજળીનો બચાવ કરી શકાય. ઘરેલું વપરાશ માટે આવી સૌર પેનલો અથવા તો આવી ચેનલો, ઘણી બધી ચેનલો ભેગી કરીએ અને સૌર પેનલો તૈયાર થાય અને સૌર પેનલોને આપણે છત ઉપર ત્રાંસી ગોઠવી દઈએ તો એના ઉપર સૌર ઉર્જા પડે તેનું સીધું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય અને એ વિદ્યુત ઉર્જાનો આપણે ઘરમાં વપરાશ કરી શકીએ જેથી આપણે પાવર સ્ટેશનમાંથી મળતી જે વિદ્યુત ઉર્જા છે એ વીજળીનો આપણે બચાવ કરી શકીએ છીએ. અને એટલા માટે જ સોલર સેલનો વ્યાપક રીતે ઉપયોગ થાય છે. કિંમતમાં ભલે મોંઘો હોય છતાં પણ એના ફાયદાઓ ઘણા બધા છે એટલે સોલર સેલનો આપણે વ્યાપક પ્રમાણમાં એનો ઉપયોગ કરતા થયા છીએ. ત્યાર પછીના આપણે પ્રશ્નમાં જોઈએ તો ન્યુક્લિયર ઉર્જાનું ઉત્પાદન હાનિકારક છે. ન્યુક્લિયર ઉર્જા વિશે પણ આપણે આગળ શીખી ગયા છીએ. ખૂબ ઓછા બળતણમાંથી વધારે પ્રમાણમાં ન્યુક્લિયર ઉર્જા આપણે મેળવી શકીએ છીએ. તો ન્યુક્લિયર ઉર્જા છે એ ખાસ કરીને પ્લુટોનિયમ, થોરિયમ વગેરે જેવા જે વધારે પરમાણુ દળ ધરાવતા હોય એવા ન્યુક્લિયસમાંથી મેળવાય છે અને ઓછા પ્રમાણમાં ખૂબ વધારે પ્રમાણમાં આ ઉર્જા મળી શકે છે.
છતાં પણ એ હાનિકારક છે. શા માટે એના વિશે પણ આપણે એના કારણ જાણીએ. ન્યુક્લિયર ઉર્જાના ઉત્પાદન માટે ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. આગળ આપણે ન્યુક્લિયર વિખંડન વિશે થોડીક ચર્ચા કરી ગયા. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પણ આવી શકે. ન્યુક્લિયર વિખંડનમાં શું આવશે તો કે મોટા પરમાણુ દળ ધરાવતા હોય એવા ન્યુક્લિયસ ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવી અને નાના નાના ન્યુક્લિયસમાં રૂપાંતર કરીએ તો એને ન્યુક્લિયર વિખંડન કહેવાય. તે દરમિયાન એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. ન્યુક્લિયર સંલયન એટલે શું? નાના નાના ન્યુક્લિયસ છે એને ખૂબ ગરમ કરી ઊંચા તાપમાને મોટા ન્યુક્લિયસમાં રૂપાંતર કરવામાં આવે છે તો ન્યુક્લિયરનું સંલયન થયું કહેવાય. તે દરમિયાન પણ એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. તો આવી પ્રક્રિયાઓ છે ન્યુક્લિયર ઉર્જા ઉત્પાદન માટે વપરાતી હોય. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં યુરેનિયમ, થોરિયમ કે પ્લુટોનિયમ જેવા રેડિયો એક્ટિવ દ્રવ્યનો ઉપયોગ થાય છે. આપણા માટે ઘણી બધી સરળ રીતે મળી જાય, ફાયદારૂપ છે, છતાં પણ એ હાનિકારક શા માટે? તો કે એમાં યુરેનિયમ, થોરિયમ અને પ્લુટોનિયમ એના ઉપયોગ થાય છે. આ બધા રેડિયો એક્ટિવ દ્રવ્યોનો ઉપયોગ થાય છે. એ જે ઉર્જા મેળવવા માટે જે બળતણનો ઉપયોગ કરીએ છીએ આપણે, એ બળતણ તરીકે કોનો ઉપયોગ થાય? યુરેનિયમ, થોરિયમ કે પ્લુટોનિયમ. આ બધા રેડિયો એક્ટિવ છે. એમાંથી રેડિયો એક્ટિવ કિરણો નીકળતા હોય જે આપણા શરીરમાં જાય તો આપણને ઘણું બધું નુકસાન પહોંચે છે. બીજા પ્રાણીઓને પણ નુકસાન પહોંચાડે, વનસ્પતિને નુકસાન પહોંચાડી શકે, જમીનને નુકસાન પહોંચાડી શકે એવા રેડિયો એક્ટિવ દ્રવ્યનો ઉપયોગ થાય છે ન્યુક્લિયર વિખંડન ક્રિયા માટે. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં હાઇડ્રોજન સમસ્થાનિકોનો ઉપયોગ થાય છે. ખાસ કરીને સંલયન પ્રક્રિયા હોય એટલે નાના નાના જે ન્યુક્લિયસ છે એને જોડવાની ક્રિયા છે. એમાં હાઇડ્રોજનના સમસ્થાનિકો તરીકે ડ્યુટેરિયમ છે કે ટ્રિટિયમ છે એનો ઉપયોગ થાય છે. તો આ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દરમિયાન ન્યુક્લિયર વિકિરણોના આકસ્મિક મુક્ત થવાનો ભય રહેલો છે. જ્યારે ન્યુક્લિયર ઉર્જા આપણે ઉત્પન્ન કરતા હોઈએ, એ ન્યુક્લિયર રિએક્ટર નામનું સાધન છે, એમાંથી ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ, તેમાં કોઈ આકસ્મિક રીતે એની નળીઓ કે કોઈ ભાગ લીક થવાને કારણે એમાંથી આકસ્મિક વિકિરણો છે એ મુક્ત થવાનો ભય રહેલો છે કે એમાંથી છૂટા પડવાનો ભય રહેલો છે. જે વિકિરણો આપણને ઘણા બધા હાનિકારક છે. આ ઉપરાંત આપણે જોઈએ તો ન્યુક્લિયર બળતણથી પર્યાવરણના પ્રદૂષણ એટલે કે કિરણોત્સર્ગ પ્રદૂષણની મોટી સમસ્યા રહેલી છે. ન્યુક્લિયર બળતણથી પર્યાવરણના પ્રદૂષણ થાય છે એટલે કે ન્યુક્લિયર બળતણ છે, યુરેનિયમ, પ્લુટોનિયમ વગેરે, એનું જ્યારે આપણે દહન કરી નાખીએ છીએ એમાંથી ઉર્જા મેળવ્યા પછી આ જે દહન પામેલું જે બળતણ છે એ પણ કિરણોત્સર્ગ હોય, એમાંથી પણ ઘણું બધું એવા વિકિરણો હાનિકારક ઉત્પન્ન થતા હોય તો એ પણ પ્રદૂષણ ફેલાવવા માટે મોટી સમસ્યા છે. રેડિયો એક્ટિવ કચરો મનુષ્ય, અન્ય સજીવો અને પર્યાવરણ માટે જોખમરૂપ છે. આવા જે ન્યુક્લિયર ઉર્જા મેળવવા માટે બળતણનો ઉપયોગ થયા પછી પાછળ વધેલા બળતણ છે એનો યોગ્ય આપણે એનો નાશ ન કરી શકીએ તો એમાંથી ઘણા બધા રેડિયો એક્ટિવ કચરો એટલે કે રેડિયો એક્ટિવ કિરણો ઉત્પન્ન થાય. એ મનુષ્ય અને અન્ય સજીવો તેમજ પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે, એના માટે જોખમરૂપ છે. રેડિયો એક્ટિવ કચરામાંથી ઉત્સર્જિત વિકિરણો સજીવોના ડીએનએમાં ફેરફાર કરી વિકૃતિ પ્રેરી શકે છે. અને આવા વિકિરણો છે જેને આપણે રેડિયો એક્ટિવ વિકિરણો કહીએ. તો આવો જે કચરો છે એમાંથી રેડિયો એક્ટિવ કિરણો ઉત્પન્ન થાય, એ ઉત્સર્જિત થતા આવા કિરણો છે એ સજીવોની અંદર દાખલ થઈ એના ડીએનએમાં અસર પહોંચાડે અને એના રંગસૂત્ર ઉપર અસર પહોંચાડી એમાં વિકૃતિ પ્રેરી શકે છે. એટલે કે એના પછીની પેઢીના આવનારા સંતાનો છે કે એની સંતતિ છે એ વિકૃત એમાંથી ઉત્પન્ન થવાની સંભાવના છે. આટલી હદે આપણે આવા રેડિયો એક્ટિવ વિકિરણો નુકસાન પહોંચાડી શકે છે. તેમજ તે વિવિધ અનિયમિતતા અને મનુષ્યમાં કેન્સર માટે કારણભૂત છે. વિવિધ પ્રકારના અનિયમિતતા એટલે કે આપણા શરીરનું જે બેલેન્સ છે એ આખું ખોરવાઈ જતું હોય અને બીજા ઘણા બધા અનિયમિત રોગો થાય અને ખાસ કરીને મનુષ્યમાં કેન્સર માટે પણ આ વિકિરણો છે, જે ન્યુક્લિયર ઉર્જા દ્વારા ઉત્પન્ન થતા રેડિયો એક્ટિવ કિરણો એ કારણભૂત છે, એ કેન્સર માટે પણ છે. અને એટલા માટે ન્યુક્લિયર ઉર્જાનું ઉત્પાદન આપણા માટે હાનિકારક છે. ભલે એના થોડા ફાયદાઓ પણ છે
કે ઓછા બળતણમાં વધારે પ્રમાણમાં આપણે ઉર્જા મેળવી શકીએ છીએ, છતાં પણ આ રેડિયો એક્ટિવ કિરણો ઉત્પન્ન થતા હોવાથી ન્યુક્લિયર ઉર્જા આપણા માટે ઘણી બધી હાનિકારક છે એમ કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા મોટાભાગના બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરી ગયા. હવે આવતા ભાગની અંદર એટલે કે છેલ્લા ભાગની અંદર આપણે જે ટૂંકા 1-1 માર્ક્સના પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. તો મળીએ આવતા ભાગની અંદર. આભાર.